કફ સિરપથી બાળકોના મોતના તાર ગુજરાતમાં ફેલાયા છે। ગુજરાતની બે ફાર્મા કંપનીઓમાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે। સેન્ટ્રલ એજન્સી દ્વારા મોટા પાયે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે। બાવળા બગોદરા સુરેન્દ્રનગરની કંપનીમાં તપાસ હાથ ધરાઈ છે। મધ્યપ્રદેશ સરકાર તરફથી આ માહિતી આપવામાં આવી હતી। 10 નોટ ફોર સ્ટાન્ડર્ડ સેમ્પલ પૈકી 2 ગુજરાતના હતા। કફ સિરપમાં ડીઈજી વધુ પ્રમાણમાં હોવાનું ખુલ્યું છે। હાનિકારક ડીઈજી ગુજરાતથી સપ્લાય થયાની શંકા છે। તમિલનાડુમાં મેન્યુફેક્ચરિંગ કરવામાં આવી હતી આ દવા। મધ્યપ્રદેશ રાજસ્થાનમાં 16 બાળકોના મોત થયા હતા। ગુજરાતમાં 560 કંપનીઓ આવી દવાઓ બનાવે છે। તો અહીંયા જે કફ સિરપ કે જેના કારણે બાળકોના મૃત્યુ થયા હતા તેના તાર હવે ગુજરાત સુધી ફેલાયા છે। ગુજરાત સુધી આ તપાસ જે છે તપાસનો ધમધમાટ અહીંયા પહોંચ્યો છે। બે ફાર્મા કંપનીઓ કે જે અહીંયા ગુજરાતની હોવાનું સામે આવ્યું છે। અહીંયા જે સૌથી અગત્યની વિગતો સામે આવી રહી છે આ કફ સિરપ કે જેની અંદર ડીઈજીનું પ્રમાણ વધુ હોય તેવી વિગતો સામે આવી હતી। હાનિકારક ડીઈજીના કારણે આ જે મૃત્યુ થયા હોય તેવી પણ વિગતો સામે આવી છે। હાનિકારક ડીઈજી ગુજરાતથી સપ્લાય થયાની પણ શંકા શરૂ થઈ છે। તમિલનાડુની અંદર આ દવા જે છે તેનું મેન્યુફેક્ચરિંગ કરવામાં આવતું હતું અને આ દવાના કારણે 16 બાળકોના મોત થયા છે। જે મધ્યપ્રદેશ રાજસ્થાનના વતની હતા તેવા 16 બાળકોના અત્યાર સુધીના મૃત્યુના સમાચાર સામે આવ્યા છે। ગુજરાતમાં આવી 560 કંપનીઓ દવા બનાવે છે અને આ બે ફાર્મા કંપનીઓ છે કે જેના અત્યારે નામ સામે આવ્યા છે આ કફ સિરપમાં। વિજય દેસાઈ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। વિજય, કફ સિરપથી 16 બાળકોના મૃત્યુના સમાચાર હતા અને હવે આ જે કફ સિરપ છે તેમાં બે ફાર્મા કંપની ગુજરાતની હોવાનું સામે આવ્યું છે, શું વિગતો? બિલકુલ, જે પ્રકારે જે સ્ટાન્ડર્ડ ક્વોલિટી ડ્રગ્સ રિગાર્ડિંગ તપાસ છે તેના તાર ગુજરાત સુધી લંબાયા છે। કારણ કે જોવા જઈએ તો આ ઘટનાક્રમ છે કે જેમાં રાજસ્થાન, મધ્યપ્રદેશની અંદર છિંદવાડાની અંદર ખાસ કરીને જે છેલ્લા 1 મહિનાની અંદર કફ સિરપ પીધા બાદ બાળકોના કિડની ફેલ્યોરના કારણે મૃત્યુ થયા તે અત્યાર સુધીમાં કુલ મૃત્યુઆંક 16 સુધી પહોંચ્યો છે। એ ઘટનાક્રમની અંદર કેન્દ્ર તરફથી પણ તપાસના આદેશ અપાયા અને કેન્દ્રીય ડ્રગ્સ એજન્સીઓ જે છે એ એજન્સીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી। તેની અંદર સૌથી અગત્યનો ખુલાસો એ થયો કે જે કફ સિરપ જે બાળકોને આપવામાં આવી હતી તે તામિલનાડુની અંદર બનાવવામાં આવી હતી। તામિલનાડુની અંદર શ્રીસન ફાર્માસ્યુટિકલ્સ નામની કંપની દ્વારા એ કફ સિરપનું ઉત્પાદન કરવામાં આવ્યું હતું। ત્યાં તપાસ કરવામાં આવી। જોકે તપાસના બાદ ગઈકાલે કેન્દ્રીય એજન્સીઓ જે છે તેમના દ્વારા ગુજરાતની અંદર ખાસ અમદાવાદનું જે બાવળા બગોદરા હાઈવે પર તપાસ કરવામાં આવી છે। મધ્યપ્રદેશ સરકારે કુલ 10 જેટલા જે સબ સ્ટાન્ડર્ડ સેમ્પલ અંગેની માહિતી છે કેન્દ્રીય એજન્સીઓને આપી હતી। તે પૈકીના 2 જે સેમ્પલ છે એ ગુજરાતની કંપનીએ બનાવ્યા હોવાની વિગતો હતી ને તેના આધાર પર 2 કંપનીઓ પર જે તપાસ કરવામાં આવી તેની અંદર એક શેફ ફાર્મા પ્રાઇવેટ લિમિટેડ જે છે સુરેન્દ્રનગર રાજકોટ હાઈવે રોડ શેખપુર પાસે આવેલી છે ત્યાં કેન્દ્રીય એજન્સીઓએ તપાસ કરીને સેમ્પલ લીધા છે। એની સાથે સાથે એક રેડનેક્સ ફાર્માસ્યુટિકલ્સ છે એ કેરાળા એટલે કે બાવળામાં આવેલી જે કંપની છે આ 2 કંપનીઓની અંદર તપાસ કરવામાં આવી છે। જોકે આ જે કંપનીઓમાં તપાસ થઈ છે એ ખાસ કરીને જે મટીરિયલ્સ વાપરવામાં આવે છે એ મટીરિયલ છે ડાયઇથાઇલ ગ્લાયકોલ એટલે ડીઈજી કહેવામાં આવે છે। એ ડીઈજી ને લઈને જે કાચો માલ છે એનો સપ્લાય છે તે તામિલનાડુની કંપનીની અંદર ગુજરાતમાંથી થયો હોવાની વિગતોના આધાર પર થઈ રહ્યો છે। કારણ કે ડીઈજીનું પ્રમાણ છે એક કિડની ફેલ્યોર માટે જાણવામાં આવી રહ્યું છે। જે રિપોર્ટ એનઆઈવી માંથી આવેલો હતો એ રિપોર્ટની અંદર આને કારણભૂત માનવામાં આવ્યું છે। કારણ કે ડીઈજીનું જે પ્રમાણ છે તે 0.01% ને બદલે 48.60% જેટલું હોવાનું રિપોર્ટમાં સામે આવ્યું હતું ને તેના જ કારણે આ પ્રકારની ઘટના બની હોવાની વિગતોના આધાર પર તપાસ કરાઈ રહી છે। બીજી તરફ તામિલનાડુ સરકારે જે તપાસ કંપનીની અંદર કરી હતી તેની અંદર પણ અત્યાર સુધીમાં જે પ્રાથમિક તપાસ અનુસાર જે 46 પાનાનો રિપોર્ટ છે એ પ્રાથમિક રિપોર્ટ આપ્યો છે જેની અંદર ખાસ કરીને ગેરકાયદેસર કેમિકલનો ઉપયોગ 350 કરતા જેટલી ગંભીર ખામીઓ છે એ તો જે રીતે અહીંયા કફ સિરપથી બાળકોના મોતના તાર હવે ગુજરાત સુધી પહોંચ્યા છે અને અહીંયા જે ગુજરાતની 2 કંપનીઓ કે જેમાં તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। સેન્ટ્રલ એજન્સી પણ અહીંયા મોટા પાયે જે સર્ચ ઓપરેશન હાથ ધરી રહી છે તેમાં હવે
ગુજરાત સુધી આ કફ સિરપથી બાળકોના જે મોત થયા છે 16 બાળકોના મૃત્યુના જે સમાચાર સામે આવ્યા હતા તેમાં હવે 2 કંપની ગુજરાતની હોય તેવું પણ અહીંયા જે માહિતી સામે આવી છે. મધ્યપ્રદેશ સરકારે આ માહિતી આપી છે અને જેમાં આ 10 નોટ ફોર સ્ટાન્ડર્ડ સેમ્પલ પૈકી 2 ગુજરાતના હતા તેવી પણ વિગતો સામે આવી છે. કફ સિરપમાં DEG વધુ પ્રમાણમાં હોવાનું જે ખુલ્યું છે અને આ DEGના કારણે મૃત્યુ થયા હોવાની પણ વિગતો છે. વિજય દેસાઈ આપણી સાથે લાઈવ જોડાયેલા છે. વિજય, જે વિગતો તમે આપી રહ્યા હતા, જે 16 બાળકોના મૃત્યુ થયા તેની પાછળ ગુજરાતની 2 કંપનીઓના નામ સામેલ હોવાનું સામે આવ્યું છે. બિલકુલ, એ 2 કંપનીઓમાંથી સેમ્પલ લેવાની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે, પરંતુ આ જે કોલ્ડ્રીફ નામની જે દવા, જે કફ સિરપ છે, એને લગતો રિપોર્ટ જે છે તામિલનાડુની સરકારે આપણી સાથે જશુભાઈ પટેલ જોડાયા છે. જશુભાઈ, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે. જશુભાઈ કેમિસ્ટ એસોસિએશનના પ્રમુખ ઓફ ગુજરાતના પ્રમુખ છે, તેઓ આપણી સાથે જોડાયા છે. મારો અવાજ મળી રહ્યો છે જશુભાઈ આપને? મળી રહ્યો છે. સાહેબ, જે પ્રકારે આ જે કફ સિરપની ઘટના જે મધ્યપ્રદેશ રાજસ્થાનમાં બની અને તેના લગતી 2 કંપનીઓ ગુજરાતમાં પણ છે કે જે આ કાચા માલનો સપ્લાય કર્યાની આશંકાએ તપાસ હાથ ધરી છે, આવી કોઈ વિગતો આપના સુધી મળી ખરી? ના, હું એકચ્યુઅલમાં બારગામમાં તો આજે જ આવ્યો છું. જસ્ટ હજુ ડિપાર્ટમેન્ટમાં હું ફોન કરીશું, પણ જે વસ્તુની પરમિશન હશે ને એ જ ગુજરાતમાંથી માલ મળતો હશે, કારણ કે ગુજરાતનું FDA જે છે ને એ જે દવાઓની પરમિશન આપે છે ને એ બહુ વિચારીને આપતો હોય છે. કોમ્બિનેશન એ બધાની પરમિશનો આપતું નથી હોતું. પણ હવે જે વસ્તુ એડલ્ટ ડોઝમાં વપરાય છે એ જયારે છોકરાઓમાં વપરાયેલી છે કે જેની અંદર જે માત્રાઓ છે એ નાના છોકરાઓમાં યુઝ થાય તો એની સાઈડ ઇફેક્ટો કિડની ઉપર થતી હોય છે. એટલે કદાચ આ જે યુઝ છે, ડોક્ટરો જે યુઝ કર્યો છે અથવા પેશન્ટે જાતે ને જાતે ઘરમાં પડી હોય દવા અને કફ સિરપ તરીકેનો યુઝ કર્યો હોય તો કદાચ આ બનવાની જોગવાઈઓ છે. બાકી જે ચિલ્ડ્રન સ્પેશિયાલિસ્ટો છે એ આ દવા મે બી કદાચ પ્રિસ્ક્રિપ્શન તો ના જ કરે, કારણ કે એની જે માત્રા છે એ માત્રા જોઈને આ બધું થાય. જયારે 16 છોકરાઓ મરી ગયા છે અને પછી આ પરમિશન તો ઓલરેડી ડ્રગ ડિપાર્ટમેન્ટ પરમિશન આપે પછી જ દવા બનતી હોય છે. એમને કોઈ દવા બનાવી શકે નહીં. એની પરમિશન ના હોય તો કોઈની તાકાત નથી તો કોઈ દવા બનાવી શકે. બિલકુલ, આ જે દવા, જે કોલ્ડ્રીફ નામની એક કફ સિરપ છે, એનું નામ આમાં સામે આવ્યું કે જેની અંદર જે DEG નું પ્રમાણ છે 48.60% હોવાનું સામે આવ્યું છે. તો આ મેડિકલની ભાષાની અંદર ઘણું કઈ રીતના ગણી શકાય આને? એટલે ચિલ્ડ્રન માટેનું જે પ્રમાણ હોય છે ને એ ઓલરેડી આમ તો 2 થી 3 વર્ષ 4 વર્ષના છોકરાઓ સુધી કફ સિરપ વાપરવી એ હિતાવહ નથી હોતી. અને અત્યારે કફ સિરપ માટેના જે ડોઝ હોય, નાના છોકરાઓ માટેના ડોઝ હોય, જે વ્યક્તિ વાપરતી હોય એનાથી લગભગ 5 ગણા ડાઉન ડોઝ હોય છે. જેમ વેટરનરીનો ડોઝ આખો અલગ હોય એમ નાના છોકરાઓ માટેના જે ડોઝ હોય છે બિલકુલ અલગ જ હોય છે. અને એની અંદર જે આ બધા આમાં શું હોય છે, ઘણી વખત ડોક્ટરોને ને એમના મા બાપને એવું હોય છે કે રિઝલ્ટ ઝડપી મળી જાય રિઝલ્ટ. પણ એમ રિઝલ્ટ ઝડપી લેવામાં એની સાઈડ ઇફેક્ટો બી ચેક કરવી જોઈએ. એમને એમ ખરેખર ડેટો દવા લઈ લઈએ ને આપણને મટી જાય છે એવા બેઝ ઉપર ન લેવું જોઈએ. લોકો જે આડેધડ કફ સિરપ, કારણ કે શિડ્યુલ એચ દવા છે, કોઈ દવાની દુકાનવાળો પણ જો આવી રીતે શિડ્યુલ એચ દવા ડાયરેક્ટ આલતો હોય ને તો એ યોગ્ય નથી. બરાબર છે. એ જ પ્રશ્ન આવે છે કે આ કફ સિરપ અત્યારે આપણે ઘણી બધી જગ્યાએ એઝ અ મીડિયા તરીકે અમે જોઈએ છે કે કેટલાક જે કામદારોના વિસ્તારો હોય છે કે કફ સિરપની બોટલોને નશા તરીકે ઉપયોગ કરતા હોય છે, એવી ઘટનાઓ પણ સામે આવતી હોય છે. તો આને વેચાણને લગતી જે પ્રિસ્ક્રિપ્શન વગર મેડિકલ સ્ટોરમાંથી વેચાણ ન થાય એને લગતા કાયદાઓ કડક કરવાની જરૂરિયાત આપના મતે લાગે છે? 100% જરૂરિયાત છે. અને લગભગ અમે કેમિસ્ટ એસોસિએશને મેમ્બરોને આ બધી યુવા ધન જે આડા રસ્તે જઈ રહ્યું છે એના માટે બધા ઘણા પ્રયત્ન કરી અને લગભગ અમે 95-96% તો સક્સેસ ગયેલા છીએ. પણ 2-5% એવું છે કે આ બધું ઓનલાઈન ઉપર જે વેચાય છે, ઓનલાઈનમાં જે અમને વાંધો છે એક જ છે કે યુવા ધનને આ બધી એક પ્રિસ્ક્રિપ્શન ઉપર દવા અનેક જગ્યાએથી મળી રહેતી હોય છે. કારણ કે દવાની દુકાને તમે દવા લેશો ને એટલે તરત જ એ પ્રિસ્ક્રિપ્શન બિલ બનાવશે એટલે એની ઉપર એક સિક્કો મારશે પ્રિસ્ક્રિપ્શન ઉપર સપ્લાયનો. જ્યારે ઓનલાઈનની અંદર આ બધી પ્રોસેસ હોતી નથી. એટલે ઓનલાઈન જે ગેરકાયદેસર ચાલે છે એમાં એકની એક પ્રિસ્ક્રિપ્શન ઉપર એ 25 જગ્યાએથી દવાઓ લઈ શકતો હોય છે. અને આના કારણે આનું બધું સેલ વધારે છે. બીજું, કેટલાક પાનના ગલ્લે આ બધી દવાઓ વેચાય છે, ક્યાંક રિક્ષામાં વેચાય છે. ગામડાઓમાં તમે જાઓ તો રિક્ષામાં શાકભાજીની લારીવાળા બધી દવાઓ વેચતા હોય છે. બાકી દવાની દુકાનેથી હવે જે કઈ નશાકારક સાહેબ, સવાલ એ જ ઉઠે છે કે જો
સવાલ એ જ ઉઠે છે કે પાનના ગલ્લે અને રિક્ષાઓ વાળા આ રીતના જો દવાઓ તો બનાવે છે કંપનીઓ, પણ કંપનીઓ પાસેથી આ લોકોને કઈ રીતના મળી જાય છે, એ સપ્લાય ચેન કઈ છે એ શોધવાની પણ જરૂરિયાત લાગે છે. રાજ્યનું જે ડિપાર્ટમેન્ટનું કામ છે, એ ડિપાર્ટમેન્ટ કરતું હોય. એટલે પ્રશ્ન એ જ ઉઠે છે કે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ગુજરાતનું શું વાસ્તવિક રીતે કામ કરે છે કે કેમ? આપના તરફથી રજૂઆતો થાય છે કે કેમ? એ પણ પ્રશ્ન એક અહીંયા ઉદ્ભવે છે. એમ અમારી તો રેગ્યુલર હોય. અમે ધારો કે ત્યારે અમારે મેઘાણીનગરના એક વેપારી આ બાબતની ના પાડી કેમિસ્ટ તરીકેની, તો ભાઈ અને એને ફરિયાદ કરી પોલીસ કમિશનરની ઓફિસે 100 નંબર પર ફરિયાદ કરી, તો પોલીસ તો આવી ગઈ, પણ પછી 2 કલાક રહીને એ જ વ્યક્તિ તલવાર લઈને આવ્યો તે ફરિયાદ કેમ કરી ભાઈ? તો એનું નામ ક્યાંથી ત્યાં આવ્યું એમ? તો આ બધી વસ્તુઓમાં સારું કરવા જવામાં વેપારી દુઃખી થઈ જાય છે કે ભાઈ મેં 100 નંબર પર ફરિયાદ કરી, તો ત્યાંથી માહિતી કેવી રીતે મળી ગઈ કે ભાઈ આ દુકાનદારે ફરિયાદ કરી છે અને પેલો તલવાર લઈને ત્યાં હુમલો કરવા આવ્યો? તો આ બધી વસ્તુઓ જે જો કાયદો બનાવવો હોય તો આવી વસ્તુઓ અમે જયારે તમને સાચી માહિતી આપતા હોઈએ કે ભાઈ આ દવાઓનો મિસયુઝ થઈ રહ્યો છે, યુવાધન આડા રસ્તે જઈ રહ્યું છે, ઓનલાઈનની અંદર ખુલ્લેઆમ, તો આ બધી તપાસો ખરેખર ડિપાર્ટમેન્ટલે ક્યાંય પણ એવું લાગતું હોય તો સંસ્થાને સાથે રાખી આ બધી વસ્તુઓની તપાસ થવી જોઈએ. આ તો થયું શું કે રાજસ્થાનના મધ્યપ્રદેશમાં જયારે 15-16 છોકરા મરી ગયા પછી આ બધા પરિપત્રો ને બધા બહાર પડ્યા, પણ પહેલેથી જ આ બધી વસ્તુઓમાં ડ્રગ કંટ્રોલ ઓફ ઇન્ડિયાએ આ બધી વસ્તુઓની સાવચેતી રાખવી જોઈએ. બિલકુલ આભાર સાહેબ. આપણે અપેક્ષા રાખીએ, કારણ કે સવાલ તો ખોરાક ઔષધ નિયમન તંત્ર ગુજરાત સરકાર પર પણ ઉઠે છે, કારણ કે એમને પણ એક તકેદારી રાખવાની જરૂર છે કે આ પ્રકારના જે બોટલો છે, કફ સિરપની બોટલ જે નશાકારક માટે થઈને વેચાણ થઈ રહી છે એ અટકાવવામાં આવે. પરંતુ હાલ જે ઘટના બની છે એ સંદર્ભે હાલ ગુજરાતમાં તપાસ ચાલી રહી છે. તપાસના અંતે શું બહાર આવે છે એના પર પણ આપણી નજર રહેશે. બિલકુલ વિજય, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.